નમસ્કાર મિત્રો, હાલમાં ગુજરાત સરકાર દ્વારા બધાના રેશન કાર્ડ છે તેમાં ઈ-કેવાયસી કરવાનું ફરજિયાત બનાવ્યું છે. તો તમારું રેશન કાર્ડ છે તમે ઈ-કેવાયસી કરેલ છે કે બાકી છે? જો ઈ-કેવાયસી કરવા માટે તમે પાછળ જોઈ શકો છો એવી લાંબી લાઈનોમાં તમારે ઊભું રહેવું છે કે તમારે ઘરે બેઠા શાંતિથી તમારા એસીમાં પંખા નીચે બેઠા બેઠા તમારે ઈ-કેવાયસી કરવું છે. જો બીજો ઓપ્શન તમને પસંદ હોય તો આ વિડીયો ફક્ત ને ફક્ત તમારા માટે જ છે. તો આજે તમને એક લાઈવ ડેમો દઈને તમને હું શીખવાડું છું કે આપણે ઘરે બેઠા કઈ રીતે રેશન કાર્ડ છે તે આપણે ઈ-કેવાયસી કરી શકીએ છીએ. તો સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરની અંદર જઈ અને અહીં જે આપી છે માય રેશન એપ, ગુજરાત સરકાર દ્વારા જ બનાવેલી છે, તે એપ તમારે ડાઉનલોડ કરવાની છે. ત્યારબાદ તમારે તેને ઓપન કરવાની છે. તો જેવા તમે ઓપન કરશો એટલે તમને કંઈક આવી રીતનું ઇન્ટરફેસ આવશે. તો ત્યારબાદ તમારે અહીં આપ્યું છે કે નવા વપરાશકર્તા, તો તેની અંદર તમારે જવાનું રહેશે. ત્યારબાદ અહીં તમને પૂરું નામ અને તમારો મોબાઈલ નંબર છે તે લખવાનો રહેશે. તો આપણે લખી નાખીએ છીએ. નંબર ચકાસો તેના પર તમારે જવાનું રહેશે. ત્યારબાદ અહીં મારી નોંધણી કરો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે કરશો એટલે તમને મેસેજ આવશે કે તમારું સરળતાપૂર્વક વેરિફિકેશન થઈ ગયેલ છે. ત્યારબાદ હવે તમારે લોગિન થવાનું છે. તો લોગિન થવા માટે અહીં તમારે તમારો જે મોબાઈલ નંબર એન્ટર કર્યો હતો તે જ મોબાઈલ નંબર તમારે એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ અહીં ઓટીપી મોકલો, તો તેના પર આપણે ઓટીપી સેન્ડ કરવાનો રહેશે. જો ઓટીપી નાખશો એટલે તમારે વિગત બતાવો તેના પર જવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીં નીચે જવાનું રહેશે અને અહીં જે પ્રોફાઇલ આપેલું છે તે પ્રોફાઇલ સેક્શનની અંદર તમારે જવાનું રહેશે. તો જેવા તમે પ્રોફાઇલ સેક્શનમાં જાશો એટલે અહીં તમને પૂછ્યું છે કે તમારું રેશન કાર્ડ લિંક કરો, તો આપણે ઈ ઓપ્શનની અંદર જવાનું રહેશે. ત્યારબાદ તમારો જે રેશન કાર્ડ નંબર છે તે તમારે દાખલ કરવાનો રહેશે. તો અહીં આપણે રેશન કાર્ડ નંબર છે તે દાખલ કરીએ. ત્યારબાદ તમારા જે સભ્ય છે તેનું આધાર કાર્ડ છે તેના છેલ્લા 4 આંકડા છે એ તમારે એન્ટર કરવાના રહેશે. ત્યારબાદ તમારે તમારું રેશન કાર્ડ લિંક કરો તે ઓપ્શન ઉપર જવાનું છે. એટલે તમને અહીં તમારી રેશન કાર્ડની વિગતો છે અને આધાર કાર્ડ નંબર છે તે બતાવશે. ત્યારબાદ અહીં અમારે અહીં ટિક કરવાનું રહેશે અને આધાર ઓટીપી જનરેટ કરો તેના પર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારા પર ફરીથી એકવાર ઓટીપી આવશે. તો હવે શું કહે છે કે આપણું રેશન કાર્ડ છે તે ઓનલાઈન કેવાયસી કરવા માટે સક્સેસફુલી લોગિન થઈ ગયું છે. તો હવે આપણે ત્યાંમાંથી બહાર નીકળી જવાનું રહેશે. અહીં હોમ મેનુમાં જવાનું રહેશે. ત્યારબાદ તમે હોમ મેનુમાં જેવા આવશો એટલે આધાર ઈ-કેવાયસી ઈ લખેલું છે તેના ઉપર હવે તમે પહેલા આપણે શું કર્યું કે રેશન કાર્ડને છે આપણે ઓનલાઈન ઈ-કેવાયસી કરવા માટે લોગિન કરાવ્યું, એટલે આપણે આ નોંધણી આપણી થઈ ગઈ કે હવે આપણે એનું ઓનલાઈન ઈ-કેવાયસી કરવા માટે સક્ષમ છીએ. તો હવે આપણે ઈ-કેવાયસીની પ્રોસેસ છે તે ચાલુ કરીશું. તો અહીં આધાર ઈ-કેવાયસીમાં આપણે જશું. ત્યારબાદ તમારે અહીં લિંક આપી છે કે ડાઉનલોડ આધાર ફેસ આઈડી, કારણ કે જે આપણે ઈ-કેવાયસી કરી છે તે બાયોમેટ્રિકથી થશે, એટલે એના માટેની એપ છે તે અહીં અંદર જ આપેલી છે. તે એપ છે એ તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે. તો તમારે અહીંયા જેવા ક્લિક કરશો એટલે પ્લે સ્ટોરમાંથી લિંક છે એ ડાઉનલોડ થઈ જશે. મારે ઓલરેડી કરેલી છે એટલે અહીંયા અનઇન્સ્ટોલ બતાવશે, તમારે અહીંયા ઇન્સ્ટોલ બતાડશે. તો ત્યારબાદ આપણે બેક આવી જશું અને તમારે સ્ક્રોલ ડાઉન કરી અને નીચે જે ઓપ્શન આપ્યું છે ત્યાં તમારે ટિક કરવાનું રહેશે અને કાર્ડની વિગતો મેળવો, કાર્ડની વિગત મેળવો તેના પર ક્લિક કરવાનું રહેશે. એટલે ઓલરેડી તમારા કાર્ડ નંબર આવી જશે. અહીં તમારે જે બાજુમાં કોડ લખેલો છે તે કોડ તમારે એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ અહીં તમે નીચે જોઈ શકો છો કે કાર્ડના સભ્યોની વિગત મેળવો સ્ટેપ 1, તો તમારે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે જેવું ક્લિક કરશો એટલે કાર્ડની અંદર જેટલા સભ્યો હશે તો તેની વિગત તમને બતાડશે. અહીં 2 સભ્યોમાં જો ઈ-કેવાયસી યસ, ઈ-કેવાયસી યસ, તો 2 સભ્યોનું ઈ-કેવાયસી થઈ ગયેલ છે. જે ત્રીજો સભ્ય છે તેમાં જો ઈ-કેવાયસી છે એ નો લખેલું છે.
તો આપણે શું કરવાનું છે કે અહીં જો નીચે ઓપ્શન આપ્યો છે કે આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો, તો ત્યાં તમારે ક્લિક કરશો એટલે જે સભ્યના બાકી હશે તેના નામ તમને અહીં બતાડશે. તો તમારે એ નામ છે તે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ આ સભ્યમાં આધાર ઈ કેવાયસી માટેનું સ્ટેપ 2, તો તેનામાં તમારે જવાનું રહેશે. તો આપણે સ્ટેપ 2 માં જઈએ છીએ. ત્યારબાદ અહીં સહમતિ આપું છું. ત્યારબાદ ઓટીપી જનરેટ કરો. તો એ સભ્યના જે નામ સાથે આધાર કાર્ડ લિંક હશે તે મોબાઈલ ઉપર ઓટીપી આવશે. તો તે ઓટીપી આપણે છે આમાં નાખવાનો રહેશે. તો આપણે એ ઓટીપી છે એ હવે એન્ટર કરી દઈએ. ઓટીપી ચકાસો. આપણે ઓટીપી નું વેરિફિકેશન કરશે. ત્યારબાદ જે તમે એપ નાખી છે તે એપ ઓલરેડી ઓપન થઈ જશે અને જે બાળકનું જે વ્યક્તિનું તમારે ઈ કેવાયસી કરવાનું છે તેનો ફેસ છે તેની સામે રાખવાનો રહેશે. તો અહીં આપણે રાખીએ છીએ અને જેવું આ સર્કલ ગ્રીન આવે એટલે તમારે આંખ બ્લિંક કરવાની રહેશે. જેવી બ્લિંક કરશો એટલે ઓટોમેટિક કેપ્ચર થઈ જશે અને તમને આ રીતનો મેસેજ આવી જશે કે તમારું ઈ કેવાયસી છે તે સક્સેસફુલી થઈ ગયેલ છે. ત્યારબાદ તમારે અહીં ઈ કેવાયસી ની વિગત મોકલવા માંગુ છું તો તેના ઉપર તમારે ટિક કરવાનું રહેશે અને ત્યારબાદ અહીં જે ગ્રીન બટન આપેલું છે કે મંજૂરી માટે વિગત મોકલો, તો તેના ઉપર તમારે સેન્ડ કરી દેવાનું રહેશે. એટલે તમને આવી રીતનો મેસેજ આવી જશે, રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસર ફોર એપ્રુવલ. એનો મતલબ કે તમારું ઈ કેવાયસી છે તે જે કન્સર્ન મામલતદાર ઓફિસ છે તેમાં ઈ વહી જશે. ત્યારબાદ જે તે વિભાગના મામલતદાર શ્રી છે ઈ એપ્રુવ એના લોગિન માંથી આપશે એટલે તમારું ઈ કેવાયસી થઈ જશે. તો ફક્ત મિત્રો 5 જ મિનિટનું કામ છે. તમને આ સ્ટેપ પહેલી વાર જોશો એટલે લાગશે કે આ થોડક લાંબુ છે, પણ કાંઈ નથી કરવાનું. ઇન શોર્ટ તમને કહી દઉં તો માય રેશન એપ ડાઉનલોડ કરવાની છે. એમાં પ્રોફાઇલમાં જવાનું છે. પ્રોફાઇલની અંદર જઈ પહેલા તમારું રેશન કાર્ડ છે એ એપ સાથે લિંક કરવાનું છે. ઈ પ્રોસેસ થઈ જાય પછી ઈ કેવાયસી માં જવાનું છે. તો એમાં તમે જાશો એટલે તમારા રેશન કાર્ડની અંદર જેટલા સભ્યો હશે તેના બધાના નામ બતાડશે અને ઈ કેવાયસી થયેલ હશે તો યસ, નહીં હોય તો નો લખેલું પણ આવશે. જો નો હોય તો જેનું બાકી છે તો તેનું તમારે સિલેક્ટ કરશો એટલે એનામાં ઓટીપી આવશે. એ ઓટીપી એન્ટર કરશો એટલે તમારે એનું ફેસ વેરિફિકેશન થઈ જશે એટલે તમારું ઈ કેવાયસી થઈ જશે. તો આટલું જ સહેલું કામ છે. તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂર બીજા મિત્રોને પણ શેર કરજો, લાઈક કરજો અને તમામ મિત્રો સુધી આ વિડીયો પહોંચાડશો એવી મને આશા છે. થેન્ક યુ.